જ્યારે સરકારને એક રૂપિયે એકર જમીન ઉદ્યોગોને દેવાની થાય ત્યારે ઉદ્યોગકારો પાસે તો બે હાથ આમ લબડાવીને જાય કે તમે અમારી જમીન લ્યો. ચૂંટણીઓ આવતી હોય ત્યારે પોરબંદરની પણ પરિસ્થિતિ કઈ બહુ દૂર નથી. સરકારની પહેલી જવાબદારી એ હતી કે તેમને પહેલા એમને આશરો આપવું અને પછી ત્યાંથી ખસેડવા. તમે ઉદ્યોગોને તો ₹1 મીટર જગ્યા આપો જ છો, તો ગરીબોનો વાંક છે. ચંદ્રેશ્વર વિસ્તારમાં જે સામૂહિક બહુ મોટા પ્રમાણમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાણી છે તે ખૂબ જ દયનીય પરિસ્થિતિ અને દુઃખદ એવા સમય સાથે અત્યારના લોકો ત્યાં ઝઝૂમી રહ્યા છે. આ તમામ લોકો એવા છે કે જે કરોડો અબજો રૂપિયાના માલિક નથી. સામાન્ય વ્યક્તિઓ છે કે જેમણે માંડ કરી અને પોતાના ઘરને એક પાણા થકી બનાવ્યો છે, પણ સરકારને જાણે આ કોઈ પણ પ્રજાનું દુઃખ દેખાતું ના હોય તેવી આ પરિસ્થિતિ અત્યારના હાલ આપણે જોવા જઈ રહ્યા છીએ. જ્યારે સરકારને એક રૂપિયે એકર જમીન ઉદ્યોગોને દેવાની થાય ત્યારે ઉદ્યોગકારો પાસે તો બે હાથ આમ લબડાવીને જાય કે તમે અમારી જમીન લ્યો. પણ જ્યારે સામાન્ય લોકોને, જરૂરિયાતવાળા લોકોને આ જમીન દેવાની થાય ત્યારે તેમને ડિમોલિશન જેવા રસ્તાઓ ઉકલે છે. જોવાનું તો એ છે કે નજીકના સમયમાં હાલ ચૂંટણીઓ આવતી હોય ત્યારે પોરબંદરની પણ પરિસ્થિતિ કઈ બહુ દૂર નથી. આ ચૂંટણીઓ પછી જો આપણે સજાગ ના થયા તો સરકાર દ્વારા અને સરકારના કહેવાતા ચમચા અધિકારીઓ દ્વારા પોરબંદરમાં પણ આ જ ડિમોલિશનની પ્રક્રિયા ફરીથી બહુ મોટા અને વિપુલ પ્રમાણમાં થવાની છે. અમને મળેલા સંદેશાઓ મુજબ હાલ અધિકારીઓ અંદરખાને આ ડિમોલિશન માટેના લોકોનું એક લિસ્ટ તૈયાર કરી રહ્યા છે. મને એ નથી ખબર પડતી કે સરકારને આ એટલો બધી હદે જો ડિમોલિશન, સરકારી દબાણ ખાલી કરાવવું, આ બધું કરાવવું હોય તો મોટા લોકો, પોતે બનાવેલા ખોટી જગ્યાઓ, આ બધી વસ્તુઓ કેમ નથી દેખાતી? આખા જંગલો, ગીરના જંગલ જુઓ, બરડાના જંગલ જુઓ, તેમાં વિપુલ પ્રમાણમાં લીઝની જેમ જમીનો દેવાય છે, ટુરિઝમના નામે દેવાય છે, ઉદ્યોગોના નામે દેવાય છે. કચ્છના રણમાં જે આખા વિશ્વમાં, આખા ઇન્ડિયામાં હોબારા બસ્ટેડ જેવી પ્રજાતિને સંરક્ષિત કરવા માટે જે ખૂબ જ જરૂરી જગ્યા હતી તેને પણ એક રૂપિયાના નજીવા દરે એક એકરમાં જમીનો જો અપાતી હોય તો બિચારા આ નાના પરિવારનો શું વાંક? શું તમે એની પાસેથી ટોકન દરે એમની જે જંત્રી હોય તે લઈ તેને હપ્તા કરી અને તેમના નામે આ જમીન કેમ ના કરી શકો? અમને એ નથી સમજાતું કે સરકારને પોરબંદર કે આવા વિસ્તારોમાંથી લોકોને ખાલી કરી અને આને કે બીજે જ વેચી નાખવું છે કે શું કરવું છે? અત્યારે રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે અનેક મકાનો ડિમોલિશનમાં આવી ગયા છે. આજે સવારથી કદાચ શરૂ કરીને અત્યાર સુધીના આંકડા એવું કહે છે કે 450-500 મકાનો ઓલરેડી ડિમોલિશનમાં આવી ગયા છે અને હજારોની સંખ્યામાં હજારો પરિવારો ઘરવિહોણા થઈ જશે. એમાં લઘુમતી સમાજ હશે, હિન્દુ પરિવારો હશે ઘણા, અને 18 વર્ણની આપણી કોમ હશે. એક પણ પરિવારને અત્યારના રાજકોટમાં પરિસ્થિતિ એવી નથી કે કોઈ આશ્રમ મળે, કોઈ ભાડે મકાન આપી શકે. સરકારની પહેલી જવાબદારી એ હતી કે તેમને પહેલા એમને આશરો આપવું અને પછી ત્યાંથી ખસેડવા. પરંતુ સરકાર માત્ર મૂડીવાદીઓની છે, ગરીબોના આંસુની એને પણ કોઈ કિંમત નથી. અત્યારે કદાચ ઉપર આપણા રાજા મહારાજાઓ સરદાર પટેલની આત્માને પણ દુઃખ થતું હશે કે આના માટે જ એમણે દેશને કેન્દ્રિત કર્યો હતો, આના માટે જ રાજાશાહી નાબૂદી કરી હતી. કેમ કે જ્યારે સરદાર પટેલે એક આહવાન કર્યું અને રાજાઓએ પોતાની સમગ્ર રાજ્ય ભારત સરકારમાં ભળવ્યું ત્યારે એમનો ઈરાદો એવો હતો કે એક અખંડ ભારત બને અને એમની પ્રજા સુખી થાય. આ જમીન કોઈ સરકાર ઉપરથી નથી લાવ્યું, રાજા મહારાજોએ પોતાની જે રાજ્ય હતા એ ભારત સરકારને આપેલા છે, એમની પ્રજા સુખી થાય એ માટે આપેલા છે. તો 40 વર્ષ 50 વર્ષ આઝાદી પહેલાથી જે લોકો રહે છે એની પાસેથી અચાનક જગ્યા છીનવી લેવાનો હક સરકારને કોણે આપ્યો? જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન હોય એ મુજબ એમની પાસેથી સરકારી રાહે પૈસા વસૂલ કરી એમને જગ્યા કાયદેસર કરી આપો. તમે ઉદ્યોગોને તો ₹1 મીટર
જગ્યા આપો જ છો તો ગરીબોનો વાંક છે. થોડાક ટાઈમમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી પોરબંદરમાં જ્યારે પૂરી થશે, પંચાયતની ચૂંટણીઓ પૂરી થશે, ત્યારે પોરબંદરમાં પણ ભયંકર ડિમોલિશન થશે. અને અત્યારે લિસ્ટ મારા ખ્યાલથી મહાનગરપાલિકા પાસે તૈયાર છે કે કઈ કઈ જગ્યાએ ડિમોલિશન કરવું. મોટા ભાગનું ડિમોલિશન હશે દલિત, ગરીબ અને લઘુમતી કમ્યુનિટી ઉપર. આમની પાસે એક જ પ્રશ્ન મારે છે, જે તમે ડિમોલિશન કરવા જશો એને તમે સાચવશો ક્યાં? તમારી પાસે આવાસમાં એટલા બધા મકાનો છે અત્યારે, પહેલા એમની વ્યવસ્થા કરો અને પછી ડિમોલિશનનો વિચારશો. ઘણા મોટા ઉદ્યોગો આજે જગ્યાઓ દબાવીને બેઠા છે. તમારી પાસે એનું લિસ્ટ ન હોય તો મને મળજો, હું તમને એ જગ્યા બતાવીશ જ્યાં ઉદ્યોગોએ હજારો વાર મીટરો જગ્યા દબાવીને રાખી છે. તેનું ડિમોલિશન કરો અથવા તો ત્યાં આ લોકોને સ્થળાંતર કરો. પરંતુ બે હાથ જોડીને કહું છું, વિનંતી કરું છું સરકારને, અધિકારીઓને કે તમે જો કદાચ કોઈ નાસું લૂછી ન શકો ને તો એટલી સહાયું ન લ્યો. કેમ કે ગરીબના આંસુ છે ને કદાચ રાજાને પણ રંગ બનાવી શકે છે. પોરબંદરમાં ઘણા બાંધકામો ગેરકાયદેસર છે, પણ મોટા ભાગના બાંધકામો મૂડીપતિઓના અને બિલ્ડરોના છે કે જ્યાંથી કમલમમાં ભંડોળ જતું હશે, એટલે એમને ક્યાંય નહીં કોઈ નુકસાન નહીં થાય. કદાચ વધીને બહુ પ્રેશર આવશે તો નોટિસ રમશે. અને જે લોકોને સીલ બી લાગી ચૂક્યા છે એમાં માત્ર એટલી રાહ જોઈ છે કે કેટલો ભંડોળ તમે કમલમને આપશો તો સીલ બી કાલે બધા ખોલી નાખશે. આ લોકો એ સીલ ખોલી નાખે એની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ અમને વાંધો એક જ છે કે તમે નાના માણસો, ગરીબ માણસો આશરાને તોડો છો, એની સામે અમને વાંધો છો. અમે નાના માણસોની આજે વિચારીએ છીએ, આજે અમે અંદરથી કાપી ઉઠીએ છીએ કે ગરીબ માણસોનું શું થશે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.